બે મુખ્યમંત્રી ભાજપને સરકારના બે મુખ્યમંત્રીના પત્તા કપાય એવું છે। એમાં એક મુખ્યમંત્રીનું જે રાજ્ય છે એ આરથી શરૂ થાય છે અને એનથી પૂરું થાય છે, અને બીજા જે રાજ્ય છે એ એચથી શરૂ થાય છે અને એથી ખતમ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ફ્રાન્સમાં G7ની મિટિંગમાં ભાગ લેવા માટે વિદેશ ગયા છે, અને ત્યાંથી ભારત પાછા ફરશે ત્યારે એક મોટો ધડાકો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ ભવનમાં ફેરફાર આવી શકશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરફાર આવશે અને ભારતીય જનતા પાર્ટીમાં ફેરફાર આવશે, અને ચીફ મિનિસ્ટરોની ખુરશી પણ જવાની છે, ગવર્નરો પણ બદલાવાના છે, એટલે ઘણા બધા ફેરફારો થવાના છે, અને આગામી 10 દિવસની અંદર આ મોટા ધડાકા જોવા મળશે એવું જાણકારો કહી રહ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અત્યારના તમે જો એક પોલિટિકલ માહોલ જુઓ તો અત્યારે આખા દેશની અંદર તોડફોડનો જમાનો ચાલી રહ્યો એવું લાગી રહ્યું છે, કારણ કે ટીએમસીમાં પાર્ટી તૂટી, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી ગઈ, સાંસદો 6 ચાલ્યા ગયા, હવે શરદ પવારની એનસીપીને ચિંતા ઊભી થઈ છે, એટલે અત્યારે તો તોડફોડનો જમાનો ચાલી રહ્યો છે। એવા સમયે જાણીતા પત્રકારો રાજગોપાલન અને વિજય ત્રિવેદીનો એક પોડકાસ્ટ સામે આવ્યો છે, અને એની અંદર ચોંકાવનારી વાત બહુ જ જાણીતા પત્રકાર અને રાજકારણના જાણકાર રાજગોપાલને કરી છે। એમણે એવું કીધું છે કે તાજેતરની અંદર રાજનાથના ઘરે મિટિંગ મળી હતી અને એની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા હાજર રહ્યા હતા, અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસેથી પાછા આવી જાય એટલે હવે ધડાકો કરવાની તૈયારીમાં છે। એમાં બે મુખ્યમંત્રી ભાજપને સરકારના બે મુખ્યમંત્રીના પત્તા કપાય એવું છે। એમાં એક મુખ્યમંત્રીનું જે રાજ્ય છે એ આરથી શરૂ થાય છે અને એનથી પૂરું થાય છે, અને બીજા જે રાજ્ય છે એ એચથી શરૂ થાય છે અને એથી ખતમ થાય છે। હવે જ્યારે રાજગોપાલને આ વાત કરી ત્યારે ઘણા બધા લોકોએ એવી કોમેન્ટ કરી અને બધા જાણકારોએ પણ એવું કીધું કે જે પ્રમાણે રાજગોપાલને વાત કરી છે આરથી શરૂ થાય છે અને એનથી પૂરું થાય છે, તો એનો મતલબ થાય છે કે રાજસ્થાન, અને તો એનો મતલબ એવો કરી શકાય કે રાજસ્થાનની અંદર મુખ્યમંત્રીની ખુરશી જાય એવું છે। રાજસ્થાનમાં આ વખતે ભાજપે ભજનલાલને મુખ્યમંત્રી બનાવેલા। બીજું, હરિયાણાથી એચથી શરૂ થાય ને એથી પૂરું થાય એટલે એ હરિયાણા છે, એટલે રાજગોપાલનના કહેવા મુજબ રાજસ્થાન અને હરિયાણા બે મુખ્યમંત્રીની ખુરશી જાય એવું છે। બીજું કે રાષ્ટ્રપતિ ભવનમાં જે આવે છે એમાં 5 ગવર્નરો બદલાય છે, એટલે 5 ગવર્નરો રાજીનામા આપી દેશે, અને એ પણ આ લગભગ રવિવાર પહેલાં જ, અને 5 નવા રાજ્યપાલ આવશે। નીતિન નબીન એટલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ની ટીમમાં 5 ઉપાધ્યક્ષ અને 5 જનરલ સેક્રેટરીની પણ વરણી થશે, એટલે નીતિન નબીનની જે ટીમ છે એ પણ એમાં પણ નવા ફેરફાર થવાના છે, અને આ બધું જે છે એ 10 દિવસની અંદર ધડાકો થવાનો છે। પીએમ 20 મેના દિવસે કોલકાતામાં છે અને 21મીએ યોગા દિવસ છે, તો ત્યાં યોગાના કાર્યક્રમમાં પણ જવાના છે। આ ઉપરાંત જે રાજગોપાલને વાત કરી છે કે આ બધું કરવા પાછળનું મેઇન લોજિક એ છે કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર 2/3 બહુમત 2/3 બહુમત મેળવવા માંગે છે। અત્યારના 540માંથી જો લોકસભામાં 2/3 બહુમત જોઈએ તો 360 બેઠકો જોઈએ, અને એમાંથી કેટલીક બેઠકો અત્યારે શોર્ટ પડે છે, એટલે એમાંથી આ ટીએમસીના 20 આવી ગયા અને એનડીએ સપોર્ટ કરવાનું કીધું છે। આ જે ઉદ્ધવની શિવસેનાના 6 સાંસદો તૂટ્યા છે એ એકનાથ શિંદેની પાર્ટીમાં જવાના છે, એ પણ એનડીએના સમર્થનમાં છે। ડીએમકે મોસ્ટલી ભાજપને સમર્થન આપી દેશે લોકસભાની અંદર, એ લગભગ નક્કી છે,
અને થોડા ઘણા લગભગ 4 જેટલા જે માથા ખૂટે છે એ 4 માથા શોધવાની જવાબદારી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને સોંપવામાં આવી છે. એટલે આ જો 2/3 બહુમત એટલે 360 સીટ જો એનડીએને મળી જશે તો લગભગ 21 જુલાઈએ ચોમાસું સત્ર મળી રહ્યું છે. તો આ જો 360નું જે આખું લોજિક છે એ પૂરું થઈ જશે તો પહેલું વુમન્સ બિલ અને બીજું ડિલિમિટેશનનું જે બિલ છે એ તરત જ મોન્સૂન સત્રની અંદર પસાર કરી દેવામાં આવશે અને વિન્ટર સેશનની અંદર વન નેશન વન ઇલેક્શન અને યુસીસીનું બિલ લાવીને મંજૂર કરી દેવામાં આવશે. બીજી રાજગોપાલને એક ચોંકાવનારી વાત એ પણ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાની અંદર રેવંત રેડ્ડીને ખતમ કરવા માટે આંધ્રના પવન કલ્યાણને ત્યાં મોકલ્યા છે. તો રેવંત રેડ્ડીએ એવું કીધું છે કે પવન કલ્યાણને અહીંયા મોકલવાની જરૂર નથી, તમે જે કહેશો એને હું અહીંયાથી જ ખતમ કરી નાખા, એવી વાત એમણે કરી છે. આ ઉપરાંત એક બીજી પણ ચોંકાવનારી વાત કરી કે આ આખું જે ટીએમસીને તોડવાનું, એનસીપીઆઈની અંદર સામેલ કરવાનું આ બધું જે ગતકડું છે એ ભૂપેન્દ્ર યાદવના ઘરે જ નક્કી થયું અને આ બેઠકની અંદર એક ફોર્મર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હાજર હતા અને આ આખી પ્રોસેસ કેવી રીતના થાય એટલે સીધા જઈ નહીં શકાય તો કયા રસ્તેથી જવાય એનું બધું માર્ગદર્શન આ પૂર્વ સીજેઆઈએ ભૂપેન્દ્ર યાદવને આપ્યું છે એવું રાજગોપાલનનું કહેવું છે. મતલબમાં આગામી 10 દિવસની અંદર ભારતમાં મોટા ધડાકા થવાના છે. અને બીજું એમણે જે વાત કરી છે ખાસ મહત્ત્વની કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં 8 મંત્રીઓ પડતા મૂકવાના છે, 2 કેન્દ્રીય મંત્રીઓ રાજ્યપાલ બની રહ્યા છે અને 8 જે નવા મંત્રી બની રહ્યા છે એ બધા 40 થી 45 વર્ષના યંગ ફેસ છે. એટલે એકદમ નવા ચહેરાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના ટીમમાં લાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.